17મા અધ્યાયના પાઠનું ફળ. ભગવાન શંકરે પાર્વતીજીને ગીતાજીના 16મા અધ્યાયનું મહાત્મ્ય સંભળાવ્યા પછી 17મા અધ્યાયનું મહાત્મ્ય કહેવા માંડ્યું. એક રાજાનો હાથી ગાંડો બની ગયેલો. તે ગાંડા હાથી ઉપર રાજાનો એક સેવક સવારી કરવા તૈયાર થયો. આથી ત્યાં ઊભેલા લોકોએ તેને ખૂબ સમજાવ્યો પણ તે માન્યો નહીં અને હાથીની પીઠ ઉપર બેસી ગયો. પરંતુ થોડી જ વારમાં હાથીએ સૂંઢ વડે તેને પકડીને ખૂબ ઉછાળી પગ નીચે ચગદી નાખ્યો. મૃત્યુ પામતી વખતે તેને એ ગાંડા હાથી પર અતિ ક્રોધ આવ્યો અને તે વિચારવા લાગ્યો કે, અરે રે, ઇનામની લાલચે મેં કેવું ખોટું સાહસ કર્યું, આ ગાંડા હાથીએ મને મૃત્યુના મુખમાં પહોંચાડી દીધો. રાજાએ એને બાંધી દીધો હોત તો સારું થાત. કમ સે કમ મારું અપમૃત્યુ તો થયું ન હોત. આમ ક્રોધમાં તેનો જીવ નીકળી ગયો. આ મરી ગયેલા સેવકનો બીજો જન્મ પશુયોનીમાં થયો. તે હાથી થયો અને તે આગલા જન્મના રાજા પાસે જ રહ્યો. સમય જતા તે યુવાન થયો. તે રાજાનો માનીતો બની ગયો. રાજા હંમેશા તેના પર સવારી કરતા. એક વખત દશેરાનો તહેવાર આવ્યો. તે રાજ હાથીને ખૂબ શણગારવામાં આવ્યો અને રાજાની સવારી ધામધૂમથી નીકળી. રાજાનો એ હાથી મસ્ત બનીને ડોલતો ડોલતો ચાલી રહ્યો હતો. ચારે તરફ ઉત્સાહનું વાતાવરણ હતું. ચારે બાજુથી રાજા પર ફૂલોની વર્ષા થઈ રહી હતી. તે ફૂલો હાથી પર પણ પડતા હતા. સવારી એક જગાએ અટકી, કારણ કે ત્યાં 101 કુંવારી કન્યાઓ રાજાની આરતી કરવા ઊભી હતી. કન્યાઓએ રાજાનું અપૂર્વ સ્વાગત કર્યું. અચાનક રાજાનો હાથી જ્યાં ઊભો હતો ત્યાં જ તે ગત જન્મમાં હાથીને પગે ચગદાઈ ગયો હતો તેનું તેને સ્મરણ થયું. તેને પૂર્વજન્મનું જ્ઞાન થયું કે પોતે હઠ કરીને ગાંડા હાથી ઉપર બેઠો હતો ને તે હાથીએ તેને મારી નાખ્યો હતો. પરિણામે તેને એટલું બધું દુઃખ થયું હતું કે તેણે ખાવા પીવાનું છોડી દીધું. રાજા સમજ્યો કે હાથી માંદો પડ્યો છે. આમ સમજીને તેના ઉપચારો કર્યા પણ હાથી સાજો ન થયો. એવામાં રાજદરબારમાં આવેલા એક પંડિતને રાજાએ હાથીની માંદગીની વાત કરી તો પંડિતે કહ્યું કે, હું હાથી આગળ બેસી ગીતાજીના 17મા અધ્યાયનો પાઠ કરું તો હાથીની મુક્તિ થશે. રાજાની સંમતિથી પંડિતે હાથી પાસે બેસી ગીતાજીના 17મા અધ્યાયનો પાઠ કર્યો. તે શ્રવણ કરવાથી હાથીનું દુઃખ મટી ગયું. તેનું હૃદય નિર્મળ બની ગયું. તેણે દેહત્યાગ કર્યો અને તેણે દેવરૂપ દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું. પંડિત તો જોઈ જ રહ્યો, હાથી દિવ્ય સ્વરૂપનો બની વૈકુંઠવાસી થયો. ગીતાના 17મા અધ્યાયનું આવું ઉત્તમ ફળ મળે છે. જય શ્રી કૃષ્ણ.